ચશ્માનો નંબર ઉતર્યો ને ચશ્મા પહેરવા પડે અત્યારે પૂછા પહેરવા પડે એટલે નંબર હતો કેટલો ને અત્યારે કેટલો છે? અત્યારે નહીં બોલીએ ખાસ રહ્યો નથી. બરાબર, ઓકે. હવે આ સાઈડ અહીંયા 12 નંબર વાંચવું કરવાનું એ જ છે ને. હા, વાસે ગોબર ગાયનું ગોબર ઉઠાવે. હવે અત્યારે મારી પાસે જે ભાઈ છે એ પોતે અહીંયા તબેલામાં કામ કરી રહ્યા છે, દેશી ગીર ગાયો જોડે કામ કરી રહ્યા છે. બરાબર છે. હવે આપણે જોઈએ કે એમનો એક અભિપ્રાય લઈએ કે શું એક એવો ચેન્જ આવ્યો છે એમનામાં કે જે ખરેખર ખૂબ સારો છે, કે જે આપણને જાણવા લાયક છે અને મોટિવેશન થવા માટે પણ એક સારું માધ્યમ પૂરું પાડે એવું છે. શું નામ છે આપનું? રતિલાલ. રતિલાલભાઈ નામ છે એમનું. તમને શું હતું પહેલા ચશ્મામાં? નંબર હતા 12 નંબર હતા. 12 નંબર હતા ચશ્માની અંદર. અમુક લોકોને 2, 1, 2, 3 હોય છે. 12 નંબર હતા ચશ્મા. અને કેટલા જાડા ગ્લાસ હતા? જાડા ગ્લાસ. બરાબર છે. તમે અહીંયા શું કામ કરો છો તબેલામાં? છાણ ભરવાનું, બાછાડું ભરવાનું. બરાબર છે. છાણ ભરવાનું કામ કરે છે તબેલાની અંદર. બરાબર છે. તો અત્યારે કેટલા નંબર છે? અત્યારે મારે 1.5 થી 2 નંબર છે. હવે વિચારો ફક્ત કે કેટલી તાકાત આપણી સંસ્કૃતિમાં છે, કેટલી તાકાત આપણી દેશી ગાયોની અંદર છે. બરાબર, કે એક જીવતું ઉદાહરણ કે અત્યારે એ પોતે ચશ્મા બી પહેરતા નથી. અત્યારે ચશ્મા નથી. ચશ્મા એમના સાસુ લઈ ગયા છે એવું કેવું છે. ખેડૂત મિત્રોના પ્રશ્નો છે. શું છે? કેટલા સમયથી આ નંબર જતા રહ્યા? હા, કેટલા સમયથી? 2 વર્ષનો સમય ગયો એમને. ક્યાં થયા? ધીમે ધીમે તમે 2 વર્ષ પર ધીમે ધીમે ઓછા થયા. બરાબર. કદાચ હું માનું છું કે કોઈ દવાઓથી પણ આ ફેર પડે નહીં. મને બતાવો એક એવો કિસ્સો કે જેની અંદર ડોક્ટરે દવા આપી અને નંબરો ઓછા થયા. કોઈ દિવસ જોવા મળે નહીં. 2 વર્ષની અંદર 11 માંથી નંબર ગયા એવો એક કિસ્સો જે આપણી સામે છે. આપણે તાળીઓથી વધાવીશું. હવે ઓકે, હવે અને અંદરથી આપણે જોઈએ કે એમની જો તબેલો છે કઈ રીતે દેશી તબેલો બનાવેલો છે, જે પ્રાચીન સંસ્કૃતિનો અનુભવ કરાવે છે. બરાબર છે. અને પાછળ એમની જે ખેતી છે એ પણ થોડી જોઈ લઈએ. આવો આપણે બધા જોઈએ કે એમનો તબેલો કેવો છે. અંદર તો જઈને